અનુસંધાને મહેસાણા ખાતે 22 તારીખના રોજ રેલી કરવામાં આવી, 23 તારીખે અમદાવાદ ખાતે કરવામાં આવી અને આજ 24 તારીખના રોજ અંકલેશ્વર ખાતે રેલી કરી અને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ, જેમાં વિવિધ પડતર માંગોને લઈને અવારનવાર ઓએનજીસી મેનેજમેન્ટે રજૂઆતો કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. સૌથી મોટો મુદ્દો છે કે ખાનગીકરણ, દિવસ બાય દિવસ ખાનગીકરણ વધતું જાય છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાથી આપણા સ્થાનિકોને રોજગારી નથી મળી રહી. સ્થાનિક લેવલે હાઈલી એજ્યુકેટેડ આપણા પાસે સ્ટુડન્ટો હોવા છતાં રોજગારી ન મળવાથી એ લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બિનગુજરાતી લોકો આવી અને આપણી ધરતી પર નોકરી કરી રહ્યા છે અને આપણા લોકોને રોજગાર નથી મળી રહ્યો. એના સિવાય સેફ્ટીના બી ઘણા બધા ઇસ્યુઓ છે, જેના ઉપર અવારનવાર મેનેજમેન્ટે રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે ગાંધી ઝંઝા રાહે અમે લોકોએ શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કરેલ છે. ઓએનજીસીના ઉત્પાદનમાં કોઈ નુકસાન ન થાય, ઓએનજીસીના કોઈ ઓપરેશનમાં ડિસ્ટર્બન્સ ના થાય, એ ધ્યાને રાખીને અમે આ બધી રેલીઓ કરી રહ્યા છીએ. પણ આવનારા દિવસોમાં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલનને જલદ કરી લઈ જવામાં આવશે અને દિલ્હી ખાતે પણ જઈને અમે લોકો ધરણા કરવા માટે તૈયાર છીએ.